સુરતમાં એસજીસીસીઆઈ દ્વારા આગામી તારીખ 24 થી 26 જાન્યુઆરી સુધી ફૂડ એન્ડ બેવરેજીસ એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને WEE એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. ધી સઘન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સઘન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી 2026 દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વુમન આંત્રપ્રિન્યોર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનોની વિશિષ્ટ હાજરી રહેશે. ફૂડ એન્ડ બેવરેજીસ એક્ઝિબિશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા કે પુણે, નાસિક, રાયપુર, હરિયાણા, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, પંચમહાલ, નવસારી, વાપી, વલસાડ, અંકલેશ્વર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગોંડલ, જૂનાગઢ અને ભરૂચથી 156 એક્ઝિબિટર્સે ભાગ લીધો છે. એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ એક્ઝિબિશનમાં દુબઈ, ઓસ્ટ્રેલિયા, જાપાન, થાઇલેન્ડ અને અફઘાનિસ્તાનના એક્ઝિબિટર્સો ભાગ લેશે અને WEE એક્ઝિબિશનમાં 110થી વધુ મહિલા સાહસિકો દ્વારા વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોના સ્ટોલ્સ લગાવવામાં આવશે, જેમાં હેલ્થ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, ફેશન અને ફિટનેસ ઇક્વિપમેન્ટ્સ, સ્કિન અને હેલ્થ કેર, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ, ડ્રેસ મટીરિયલ્સ, ફેશન એક્સેસરીઝ, પરંપરાગત વસ્ત્રો અને સાડીઓ, જ્વેલરી, ઇન્ટિરિયર ડેકોરેશન આઇટમ્સ, ડિઝાઇનર લાઉન્જ તેમજ ફૂડ અને બેવરેજીસ જેવા વિવિધ સેગમેન્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. મદ્રાસી પ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત ચેમ્બર અને ચેમ્બરના ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 24, 25 ને 26 જાન્યુઆરી 2026 દરમિયાન સવારે 10 થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વુમન એન્ટરપ્રિન્યોર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. એક છત્ર નીચે આખો ડોમ લગભગ 6500 સ્ક્વેર મીટરના એરિયાની અંદર આ ત્રણેય સંયુક્ત આયોજન કરવામાં આવ્યા છે. એનો ઉદ્ઘાટન સમારંભ શનિવાર 24 જાન્યુઆરીએ સવારે 10 વાગે રાખવામાં આવ્યો છે, જેમાં અનારબેન પટેલ જેઓ ખોડલધામ સંગઠનના ચેરપર્સન છે તેઓ પધારવાના છે. આ ઉપરાંત જેટલા બી વિદેશી મહેમાનો છે અને ખાસ કરીને વિદેશના મિનિસ્ટર્સ આવવાના છે, વિદેશના કાઉન્સિલ જનરલ આવવાના છે, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ફૂડ અને બેવરેજીસની એક્સપોની વાત કરું તો મોટાભાગના એક્ઝિબિટર્સે પોતાના આપણા શહેરના લોકોને માટે, નાગરિકો માટે કોઈકને કોઈક સ્કીમ જાહેર કરી છે અને માત્ર ખાવાની આઇટમો નહીં પરંતુ એની જે પ્રોડક્ટ છે, મશીનરી છે, એ મશીનરી પણ એક્ઝિબિટ કરવામાં આવી છે. વી એક્ઝિબિશનની વાત કરું તો લગભગ 100 જેટલી મહિલાઓએ પોતાના સ્ટોલ અહીં પ્રદર્શિત કરવા જવાના છે કે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે. તેના ચેરપર્સન મયુરીબેન મેવાવાળા પણ ઉપસ્થિત છે. આ ઉપરાંત જે ગ્લોબલ વિલેજ છે એ સૌથી અગત્યનું છે, કારણ કે આંતરરાષ્ટ્રીય સંબંધોના વિકાસને માટે આ ગ્લોબલ વિલેજ એક્સપો એક સીમાચિહ્ન સાબિત થશે એવી અમને સૌને ખાતરી છે. સુરતીઓને, દક્ષિણ ગુજરાતના ઉદ્યોગપતિઓને, ગૃહિણીઓને ખાસ પધારવા માટેનું ચેમ્બરનું હાર્દિક આમંત્રણ છે. આભાર. કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત.